प्रणाम जी। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो कीना। लाकत लीला लेड़िया, मेरे जीव के ही जीवना। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न। पलन वालू निरखूं नेत्रे, मेरे जीव के ही जीवना। मेरे जीव के ही जीवना। धनी धाम सुख बतावत, ए धनी सुख अखंड। आप दया बतावत अपनी, आड़े दे ब्रह्मांड पिंड। आड़े दे ब्रह्मांड पिंड। जगावत कहीं जुगते। जी सुंदर जगावत कई जुगते। પ્રથમ ધણી આપણા રાજજી એ આપણા માટે ઠામ લીધી છે. ખેલમાં જીતી ને હું તમને જગાડી કહીશ તો ધણી જગાડવા માટે શું કહે છે, કઈ જુગતે કઈ ઉપાય કરે છે. ખાસ તમને મને જાગવી જોઈએ એક તરીકાથી તમે બીજા તરીકાથી. ચલો ધૂમના માધ્યમથી જાઓ, પ્રસંગના માધ્યમથી જાઓ, ચિતવનના માધ્યમથી જાઓ, સેવાના માધ્યમથી જાઓ. કોઈ ને કોઈ રીતે આપણા દિલની અંદર મુગલ શરૂ થાય છે. પ્રેમ આનંદ ઈશ્વરમાં આપણે ડૂબી જોઈએ. જે સુંદર સાથ જાગી ગયા અમને પોતાનું કલ્યાણ કરી દીધું. આપણે નહીં કહેતા કોઈ મરી ગયા પછી એવું કે ભાઈ એમની આત્માને સદગતિ થાય, આત્માને શાંતિ થઈ જાય. આપણે જુમ્મા રાજ્યમાં બેઠા છીએ ને એ જીવતે જીવિત સુંદર સુંદર આમ તો પરમધામમાં મૂળ મિલામાં જે આત્મા બેઠી છે એની તો સદગતિ છે, એ તો શાંતિની અંદર જ બેઠી છે. આપણે આ માયાની અંદર જે લાવ કરે છે ને એમાંથી આપણા પ્રીતમ તરફ સુંદર સાજી આગળ જઈએ સદગતિ શાંતિ રાજ્યનો પ્રેમ ઈશ્ક આનંદમાં આપણે ડૂબી જઈએ. એને તો ભાઈ આત્માની શાંતિ માટે એક આત્માને તો એટલી તો ખબર નહીં ને કે રાજ્ય સિવાય બધે અશાંતિ છે. તો રાજ્ય કે અશાંતિ ઉર્જન નથી ક્યાં લાગેલું છે? તું જાગી ગઈ કોઈ ના કોઈ તરીકાથી રાજ્ય તમને મને ઝઘડવા માંગે છે. એટલે એક તરીકો ઇલમ નો સૌથી વધારે મહત્વ ભાગ ભજવે તે ઇલમ. તો ભાઈ આ ઇલમ થી આપણને જગાડે છે રાજ્ય સુંદર સાચું. જેને જેને જેટલો સૌથી મોટું માધ્યમ તો ઇલમ છે. જેને જેટલું ઇલમ પઢે છે, જેટલું ઇલમ સાંભળે છે. જો શરૂઆતમાં કેવું હોય કે આપણે શરૂઆતમાં રાજ્યમાં તારતમ લીધો ને તો ખાલી સાંભળતા એમ સમજ નથી આવતી. અમે એક સમયમાં નાના હતા તો એટલી બી નથી ખબર કે ભાઈ વાણી કોને કહેવાય, વિતક કોને કહેવાય. તો એ વખતે ખાલી સાંભળતા જઈને ચર્ચાની અંદર ચર્ચામાં ટપ્પો ન પડે તો ક્યાંય જઈને સેવા કરતા. અમે એવા હતા ને વેકેશન હોય સ્કૂલો એ વખતે બાલ શિબિર યુવા શિબિર લાગે તો જબરદસ્તી ઘરેથી મોકલો કારણ કે ઘેર હોય તો ઘરવાળાને હેરાન કરીએ ને તો ઘરવાળા કે જા પ્રોગ્રામમાં શિબિરમાં તો અહીંયા કહી દઈએ કે ભાઈ મધુબેન દંડા જોવું છે નાખી સ્પીકર ખુલ્લું કોઈનું બંધ કરી દો બધાને. મધુબેન એકલા દંડા કોઈ ના લે. મારાથી નહીં થાય દીદી, મારી જોડે કશું જ નથી.
પ્રવીણભાઈ જોડે છે બધું. રાજજી રાજજી સુંદર સાજી. તો હા બા પછી શરૂઆતમાં આખું જે આ કરશો વળજો. હું તો જાગવામાં બેઠે બેઠે તાર નાયા તાર ને કિનારો કાપી બધી શું વાત એ મધુબેન આ ગિરીશભાઈ મધુબેન તમારું જ છે આ કીધું તમારું ચાલુ છે નહીં, બંધ એ અમેરિકાથી છે આ કોઈ. હા હવે બેન થઈ ગયું રાજજી રાજ. વિજયભાઈ તમારું સ્પીકર બંધ છે હવે. બંધ થઈ વિજય ભૈયા તમારું બંધ થઈ ગયું. સુંદર સાજી જાગવાના આપણા બધાના મોટા ભાગના શરૂઆતના તબક્કા કેવા છે કે જે સમયે તારતમ લીધો છે એ વખતે જોશ વધારે હશે, ઈમાન વધારે હશે, દર્દ વધારે હશે, સેવા વધારે કરતા હશે. એમ રાજ્યની મેથી ફેર ફેર ઠંડે પડતી ગઈ એમ. પણ એ જમાનામાં અમે જયારે હતા નવા નવા તો સમજ તો કઈ ચર્ચામાં આવે નહીં તો ઘરેથી ધક્કા મારીને મોકલાવજો. સમજ ના આવે તો જાઓ સેવામાં ઉભા રહેજો. પાણીના કાઉન્ટર પર, આ કાઉન્ટર પર સેવામાં ઉભા રહેતા. તો પહેલા આપણા 5-10 વર્ષ એવા છે ને તો બસ સેવા કરીએ તો સાંભળ્યા કરીએ. આપણે જ્યાં બી પારાયણ પ્રોગ્રામમાં જઈએ કઈ આગળ ખબર નહીં ચર્ચામાં જઈને બેસી જતા. જેટલું સમજ આવે એટલું લેતા, બાકી સેવા કરતા. એ સૌથી સુંદર આપણો તબક્કો હતો. કમસે કમ જાણવાનો, સમજવાનો, લાગવાનો તબક્કો તો રહેતા. પણ એ જમાનામાં સૌથી વધારે ભાવ આપણે કેવા રહેતા મારા ખુદના તબક્કા. તો કોઈ સુંદર સારી સેવા કરે યા કોઈ સુંદર સારી ચર્ચા કરે ને તો એ વખતે ભાવ એવા હોય કે હા રાજ્ય કદાચ મારી જોડે બી આવી સેવા લેતો ભાઈ, મેં બી આવી ચર્ચા કરું, મેં બી આવી સેવા કરું. એ આપણા શરૂઆતના તબક્કા. એના પછીનો તબક્કો એવો થયો ને કે જેમ જેમ થોડી થોડી ચર્ચા સમજમાં આવવા લાગી ને પછી આપણે ખુદ મંથન કરતા થયા, આપણે ભરતા થયા. હવે તો જાતે મંથન કરી લઈએ છીએ. ના ખબર પડે એકબીજાને પૂછીએ છીએ, ચોપાઈ સમજીએ છીએ, બોલીએ છીએ, બીજાને સમજાઈએ છીએ. આ સેકન્ડ સ્ટેજ આપણું આવી ગયું સુંદર સાહેબજી. આપણે મંથન કરી અને ખુદ લઈએ છીએ, સમજીએ છીએ અને સમજાવીએ છીએ. આના પછીનું ત્રીજું સ્ટેજ છે ને આપણું એ સ્ટેજ છે જાગવાનું. તો તમે જે ચોપાઈ પડો છો એને સમજો છો એ તો બહુ ધનની વાત છે રાજ્યની. એટલે તો સાંભળો છો એ ધન છો, પડો છો એથી વિશેષ ધન છો, સમજમાં આવે છે એથી બી વધારે રાજ્યની મેર છે. અને એનાથી વિશેષ મેર તો એને કહેવાય કે જે વાત લખી છે એ ચોપાઈમાં રાજ્ય જે સુખ ભર્યું છે, જે પ્રેમ અને જે આનંદ ભર્યો છે ને આ ચોપાઈમાં મેં એટલો પ્રેમ ભર્યું, એટલો આનંદ ભર્યું, એટલા સુખ ભર્યું ને એ રૂહના એ ચોપાઈમાં રાજ્યના દિલમાંથી જે ચોપાઈ આવી ને એ ચોપાઈમાં ભરેલા રાજ્યના દિલ હાથે જોડી દે. ચોપાઈ રાજ્યના દિલથી આવી છે તો રાજ્યના દિલ હાથે જોડે અને રાજ્યના દિલમાં જેટલો બી પ્રેમ, ઈશ્ક, આનંદ છે ને એ ચોપાઈના માધ્યમથી લેવાનો પ્રયાસ કરે. એ કોક વિરલી રૂપ કરે એમ. બાકી તો ઘણા બધા એવું સમજે છે કે સાંભળ્યું છે બહુ છે, સેવા કરીએ છે બહુ છે, સમજમાં આવે છે બહુ છે, પઢીએ છીએ બહુ છે, યા તો સમજાઈએ છીએ બહુ છે. બસ આટલામાં સુંદર સાજી 90% કે 80% સુંદર સાથ બસ આટલામાં રહી જાય છે. કોઈક વિરલી રૂહ હોય ને કે એ ચોપાઈનો રસ પીવાનો પ્રયાસ કરે. તો ચાંદની ચોકની કોઈ ચોપાઈ છે યા તો જુમનાજીની કોઈ ચોપાઈ છે. એ જુમનાજીની ચોપાઈમાં જયારે જુમનાજીના જલનું વર્ણન થતું હોય તો સુંદર સાજી એ રસ પીવાનો, એ આનંદને સુખ લેવાનો પ્રયાસ કરે. એ ક્યારે કરી શકે કે જ્યાંનું વર્ણન છે ને એ જગ્યા પર હું જાતે પહોંચી જાય. પાટઘાટનું વર્ણન આવે તો પાટઘાટ પર એ ઊભી થઈ જાય ને તો જ એનો રસ પી શકે. પછી પડતી હોય તો બિચારી પારાય ને વર્ણન વાણીમાં પરિક્રમામાં પાટઘાટ ચાલતું હોય ખબર નહીં બીજે ક્યાંય મન ચિત્ત તો દોડતું હોય. મોટા ભાગે આપણે એટલે રસ પીતી છે. તો એટલા માટે એક પદ્ધતિ ચાલી આવી કે ધ્યાન અને ચિતવનની પદ્ધતિ. કે વાણીમાં સુંદર હવે ધ્યાન ચિતવનમાં શું આવે કે તમારા જીવનમાં જેટલું બી પ્રેક્ટિકલ છે, જેટલું તમે સાંભળો છો, જેટલું વિચારો છો, જેટલું જુઓ છો અને મતલબ કે જેટલું સોચો છો ને
જેવી બુદ્ધિ છે, તમે આંખો બંધ કરીને બેસશો એટલે તમને એ બધા દ્રશ્યો સામે આવશે. તમારી બુદ્ધિમાં જે બી હશે એમ, તમે જે વિચારતા છો, જે જોયું હશે, જે સમજ્યું હશે, યા તો તમારે જે જોઈતું હશે એ વસ્તુ તમારા ધ્યાન ચિત્તમાં આવશે. કેમ? તો કે તમારા દિલમાં, દિમાગમાં, તમારા વિચારોમાં ઈ રમી રહ્યું છે. તો વાણી મંથન થી સૌથી વિશેષ વાત, વાણી મંથન પછી ધ્યાન એટલે વિશેષ આવે છે. તો સુંદર સાજી જેટલી બી વાતો આપણે પઢી છે, જેટલી બી વાતો સાંભળી છે ને, એ વાતોનું આપણે ન્યા જઈને સુખ લેવાનો પ્રયાસ કરીએ. એના માટે ધ્યાન ચિતવણીનો માર્ગ આવે. તો ભાઈ ન્યા પહોંચવું છે, અને જેટલી બી પાઠઘાટની ચોપડીઓ જોઈ છે ને, મારા પાઠઘાટ પર ઉભા રહેવું છે અને મારા પ્રીતમની હાથે એ સુખ લેવા છે. સુંદર સાજી અને આ જગાવત તો એ જુગતથી જાગ્રતતા ઘણી બધી સેવા કરો છો કે તમે જાગ્રત છો, વાણી મંથન કરો છો તો બી જાગ્રત છો. સુંદર સાજી વાણી સમજમાં આવે છે તો બી તમે જાગ્રત છો, વાણી સમજો અને સમજાવો છો તો બી તમે જાગ્રત છો. પણ કેટલા જાગ્રત છીએ કેટલા નહીં એ તો રાજજી જાણે. વાણીમાં સૌથી વિશેષ જાગણીની વાત ત્યારે કરી છે તો સુંદર સાજી જ્યાં લગી રાજ્યના એક અંગો નિખાડે નહીં, એ અંગોના સુખ ના લે ત્યાં લગી કે છે રૂહ તેથી પ્રાણ સુજાય. જે દિવસે મને રાજ્યના જેટલા બી અંગોના મેં સુખ લીધા, જેટલા બી અંગો મતલબ તો મારા દિલમાં ઉભા થઈ ગયા, ખડા થઈ ગયા, એટલી મારી રૂહ જાગ્રત, એટલી મારી રૂહ નહીં લીધા એટલી રૂહ ખામોશ. વાણી તો આ કે છે. તો વાણીનું કામ શું છે? આપણને શું કરે છે? જગાવત તો એ જુગો છો, આપણને બનાવે છે, સ્તર બનાવે છે ધીમે ધીમે. ભાઈ વાણી મંથન સાંભળીને સેવામાં મેં ઘણી વાર હેરાન હોય અમે પ્રોગ્રામની અંદર એમ ક્યાંય બી કોઈ પ્રોગ્રામમાં ગયા હોય તો એ વાતની બહુ આશ્ચર્ય થાય. તો સુંદર સાથ કોઈ બી ચર્ચા કરતું હોય ને તો મોટા ભાગે કોઈ ચર્ચામાં બેસવા જ તૈયાર ના થાય. સુંદર સાહેબ સાંભળશો નહીં તો સમજશો કેવી રીતના. અને કદાચ કોઈ બેઠું હશે ને તો બી મોટા મોટા સમયમાં તો એ જ હાલત હોય. તો તોરું વરીને બેઠા હોય, મંચ પરથી ચર્ચા કઈ ચાલતી હોય, આ બાજુ પોતાની કોઈ આગવી ડિસ્કસ ચાલતી હોય. રાજ્ય મંચ પરથી કોઈના માધ્યમથી કઈ પીરસવા માંગે છે, એ તમારા મારા દિલ લગી પહોંચાડવા માંગે છે ને. ખાસ એ આપણે એની અંદર પોતાના દિલના લગાવીએ સાંભળીને સુંદર સાહેબ તો ઘણું બધું કામ થાય. અમે જયારે સુંદર સાજી જે જાગણી અભિયાન સાથે જોડાયેલા સુંદર સાથ છે, જેને સરકારશ્રીની શિબિરો ભરી છે, સરકારશ્રીની ચર્ચામાં જે રહ્યા છે ને એ સુંદર સાથમાં તો ચર્ચા કેવી રીતના સાંભળવી, બેસવું કેવી રીતના, ઉભું કેવી શિસ્ત જે શીખવાડવામાં આવ્યું છે ને, કદાચ અમે એ બધા શિસ્તમાં જ આવ્યું છે. ભાઈ સમયનું અનુશાસન, બેસવાનું અનુશાસન, બોલવાનું અનુશાસન. સુંદર સાહેબ હમણાં અમારા આદિ સદગુરુ સરકાર સાહેબ હતા, મોટા મોટા એમના વાક્યોમાં લખેલું હતું કે અનુશાસન હીન માણસ કે પશુ સમાન છે, કે જેના જીવનમાં કઈ અનુશાસન જ ના હોય, કોઈ શિસ્ત જ ના હોય, પછી એ મોટું અનુશાસન ના હોય, ગમે ત્યારે ચર્ચા ચાલુ થાય, ગમે તેટલી લોબી ચાલવાની, ભાઈ કાલ ના થોડવાનું. સુંદર સાહેબ તમે કઈ બી કાર્ય કરો છો તો અનુશાસન. હા, તમે તમારી પોતાની માટે કરો છો તો તમે ગમે એટલા કલાક કોઈ નિયમ નીતિ સાથે બાંધેલા નથી, પણ તમે કોઈ સ્થાન પર, કોઈ જગ્યા પર, તમે મેં ઘણી જગ્યા પર જોયું છે તો ચર્ચાનો 1 કલાક આપ્યો હોય, પ્રવક્તા 1.5 કલાક કરે તો બિચારા નીચે વાળા કઈ બોલી ના આપે. 1.5 કલાક ચર્ચા પછી પ્રવક્તા એમ કે હજુ સાંભળવું છે, બોલો. તમે કહેતા ચાલુ રાખો. પ્રવક્તામાંથી કોણ બિચારા એવું હોય કે ના ના હવે ના કરજો, એવું તો કોઈ બોલે જ નહીં. બિચારા શરમ ના મારે જ કે હા હા ચાલો ને. તો મતલબ એનો આપણે ગેરલાભ લઈ રહ્યા છીએ. સુંદર સાહેબ તમે જે 2 કલાકમાં જે વાત કરવાની છે ને એ જ વાતો તમે રાજ્યની મહેરથી તમે 1.25 કલાક યા 45 મિનિટમાં એટલી ચાલીનતાથી 2 કલાકની વાતો પીરસી શકો છો. જેટલી વસ્તુ તમે 2 કલાકનું છે એટલું 1 કલાક નહીં પીરસી શકીએ છીએ. પીરસવામાં સૌથી વધારે કે છે દર્દ, મતલબ કે દર્દ વાળું, દિલ વાળું હોવું જોઈએ ને. જ્ઞાન વાળું સુંદર સાજી સૌથી લાગે ઓછું હોવું જોઈએ. જ્ઞાન તો દુનિયાની અંદર બહુ છે, કોઈ કમી નહીં, પણ એ જ્ઞાનની સાથે સાથે જે દર્દ, પ્રેમ જે હોવો જોઈએ ને
ઈ સૌથી ઓછું હોય. અને ઈ તમે આજે તો સુંદર સાત રાજ્યની મેથી બહુ જ સુંદર સાજી હોશિયાર છે. એમ કહેવાય કે રાજ્યની બહુ અપાર મહેનત છે. તમે કોઈ બીની ચર્ચા સાંભળતા હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ આ જ્ઞાનની વાત આવે છે કે એ મતલબ કે ઇલમ થી નીકળે છે કે દિલ થી નીકળે છે તો પછી સુંદર સાજી કે દિલ થી જે વાતો નીકળશે અને જ્ઞાન થી જે વાતો નીકળશે ને એનો બહુ જ ફરક છે. વાતો તો બેઉ રાજ્યની જ હશે સુંદર સાજી. અને મેં તો ત્યાં લગી કહું ને સુંદર સાજી તો આ જાગવાની વાત છે કે તમે ગમે તેટલા સારામાં સારા પ્રવક્તા કેમ ના હોય, ઇવન મારાથી લઈને ગમે તેટલા મોટા મંચ પર બેસવા કેમ ના હોય, ગમે તેટલા સારી સેવા વાણી મંથન મેં કેમ ના કરતો હોય, છતાંય સંસારમાં 14 લોકોમાં કોઈ દિલ કોઈ મન એવું નહીં, કોઈ જીવ એવો નહીં કે જેની પર દજ્જાલ માયા કલયુગ ના રહે. કલયુગ બે જ જગ્યાએ ના દેવાય. તમને એવું લાગે ખાલી આ સારા સુંદર સાથ છે તો મારા તરફમાં કેમ નહીં બોલતા, કા કેમ નહીં થતા, તો કોઈ આ વાત કેમ કરે છે. દજ્જાલ ગમે ત્યારે કોઈની પર બેસી શકે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. સુંદર સાજી દજ્જાલ બે જ જગ્યાએ ના બેસે. એક રાજ્યમાં મતલબ કે રાજ્યના દિલમાં એના બેસવાની તાકાત નહીં. મતલબ રાજ્ય જે પૂર્ણ કોઈ દિલમાં લીલા કરતા હોય એ તનમાં ના બેસી શકે. બીજું તો વાણીની અંદર સૌથી વધારે ભરોસો જો જાગવું હોય તો ભરોસા પાત્ર બે જ વસ્તુ છે, એક વાણી અને એક રાજ્ય. તો રાજ્ય આપણે કોને સમજીએ છીએ? એના તનથી તો રાજ્ય કોઈ જગ્યાએ હુકમથી લીલા કરી દે, કોઈ નહેરથી કોઈ બોલી જાય, કોઈ જોશથી બોલી જાય, કોઈ રાજ્યના આવેશથી બોલે, કોઈ રાજ્યના ઇલમથી બોલે. અહીંયા રાજ્યની બધી રાજ્યની જ વાત કરે છે. મતલબ આપણે રાજ્ય કોને સમજીએ છીએ? પરમધામમાં મૂળ તનમાં જે મૂળ મિલામાં રાજ્ય બેઠેલા છે એને જ આપણે તો સમર્પિત છીએ સૌથી વધારે. તો એને જ આપણે રાજ્ય સમજીએ છીએ. સુંદર સાજી વાણી તો આપણને એની સાથે જોડે છે. બાકી તો આ સંસારની અંદર દજ્જાલ બી એવન કલયુગ બી આઈ અને આ વાણીની ચર્ચા કરે ને, મતલબ દજ્જાલ તો બી તમને હારી અને મીઠી જ લાગવાની છે. કેમ? તમારા ધનીની વાત થઈ રહી છે, તમારા રાજ્યની વાત થઈ છે. રાજ્યની વાત કોને હારી ના લાગે? સંસારમાં ગમે તેટલા ગયા ગુજરાત માણસ રાજ્યની વાત કરશે ને તમને સારી ને મીઠી જ લાગશે. સુંદર. હા, તમે રાજ્યમાં ડૂબેલા છે ને રાજ્યને છોડીને બીજી કઈ વાત થતી છે ને તો તમને એમાં મજા નહીં આવે. રાજ્યની તો કોઈ બી કેમ ના વાત કરે, તમને એ વાતોમાં આનંદ જ આવે. તમારી વાતો છે, તમારા ઘરની વાતો છે, એટલે આપણને આનંદ આવે છે. સુંદર. તો રાજ્ય ધીમે ધીમે આપણું સ્તર બનાવી અને આપણને જગાડી રહ્યા છે. એટલે કહેવાય છે જગાવત કઈ જુગત છો સુંદર સાજી. પણ ભલે વાણી આપણને બધી અવસ્થાને જાગૃત અવસ્થામાં જ કહી છે સુંદર સાજી, પણ વાણીની પરાકાષ્ઠાની અવસ્થા જે જાગણીની અવસ્થા છે ને એ રાજ્યના અંગોના સુખ લેવા. રાજ્યના એક એક અંગો જયારે રૂહના દિલમાં ખડા થાય ને તું કે છે આત્મા જાગી કહેવાય. આ વાણીની વ્યાખ્યા છે સુંદર સાજી. આપણે કોઈ બી વ્યાખ્યા માની શકીએ છીએ. હા, તમે કેટલી જાગૃત છો, કેટલી નહીં જાગૃત. સુંદર. સૌથી વધારે વાણીમાં વાતો જાગૃતતાની વાતો કરેલી છે, જાગવાની વાતો કરી છે. સુંદર સાજી વ્યાખ્યા વાણીમાં એ વધારે છપાયો કહી છે ને જાગતા કોને કહેવાય, ઊંઘતા કોને કહેવાય. જાગતાની રહેણી કેવી હોય, ઊંઘતાની રહેણી કેવી હોય, અજ્ઞાનતા વાળાની રહેણી કેવી હોય. સૌથી વધારે ફેસલો તફાવત જાગતાનો અને ઊંઘતાનો વાણીમાં આપતો છે. એમાં બધી જાગૃતતાની અવસ્થા અલગ અલગ આપી છે સુંદર સાજી. વાણીમાં એવું નથી કે ભાઈ આનંદ જાગૃત છો. તમે જાગૃત છો તો ચર્ચા સાંભળો છો ને, જાગૃત છો તો રાજ્યમાં છો ને, જાગૃત છો તો વાણી સમજમાં આવે છે ને. આ બધી અવસ્થા તો છે જ જાગવાની, પણ જાગવાની વિશેષ અવસ્થા તો રાજ્યના અંગોના સુંદર શીખ લેવું, રાજ્યના અંગોમાં લાગવું, એની સૌથી પરાકાષ્ઠાની વાત થઈ છે. તો વાણીથી પોતાને ચેક કરી લેવું અને કઈ જાગ્રતતા છે અને મારે સૌથી આગળના પરાકાષ્ઠા પર જવું કે ના જવું સુંદર જાતે નક્કી કરવાનું. અને જવું હોય તો મેં અત્યાર લગી જેટલી મહેનત કરી છે એનાથી વિશેષ વધારે મહેનત કરવાની તો આટલી કાફી છે. સુંદર. તો આગલા પરાકાષ્ઠા પર જવા માટે થોડી વધારે મહેનત માંગે. જેમ જેમ સીડીઓ ચડશું સુંદર સાજી એમ એમ બળ તો લગાવવું પડશે. રાજ્યની બળ તમે અગર ચાહના કરશો તમારા આગળ રાજ્યની તરફ આગળ વધવું છે
રાજજી હાથ પકડીને તમને ખેંચી લે છે. હાથ પકડીને સુંદર સાજી તમને એના તરફ ખેંચે કે ચલો મારી રૂહને મારી તરફ આવવું છે, તો રાજજી બલ કેમ નહીં આપે તમને? જરૂર બલ આવશે સુંદર સાજી. એટલે કે છે કે જગાવત કેમ જગત છો રાજજી અનેક. પણ મેં તો એ જ માનું કે અગર મને રાજ્યએ જો જાગ્રતતાની તરફ લઈ ગયા ને, તો મારા જીવનમાં તમે તો એમ તો મેં વાણી સાંભળીને કદાચ એટલો નહીં જાગ્યો હોય, વાણી પઢીને ખબર નહીં રાજ્યએ કેટલી સમજ આપી છે, પણ વાણીએ સૌથી વધારે જીવનમાં છે ને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. જો શું છે આ બધી એક માયાની ઠોકર વાગી છે ને ત્યારે કેટલાય પસ્તાવ થશે, ધ્યાન લાગ્યા છે, કેટલી જગ્યાએ દિલ તોડ્યા છે, કેટલી જગ્યાએ દુઃખી થયા છે, કેટલી જગ્યાએ નાસીપાસ થયા છે, કેટલી જગ્યાએ આશા ઉમેદો રાખીને બેઠા છે અને પૂરી નહીં થઈ. ત્યારે રાજ્યમાં લાગ્યા છે શું કામ હું આ બધા જોડે આશા રાખી છે, આમાં લાગેલો છે. શું કે છે સૌથી વધારે રાજ્ય પ્રેક્ટિકલ થી જગાડે છે. બસ ફરક કેટલો છે કે માવજીભાઈ ની થપ્પડ વિતકમાં લખી દે, તમને મને થપ્પડ નથી લખી. કોઈ પીઠ પાછળ વાર કરે છે નથી આપણે થપ્પડમાં લખી, કોઈ માયાનું કષ્ટ આવે છે નહીં થપ્પડમાં લખી. સંદર્ભ મતલબ કે ઈ વાણી મને લખી આપણને સમજ નહીં પડતી, રૂહ ને સમજ પડી જાય કે રાજ્યની થપ્પડ પડી જાય, રસ્તો બદલવાનો છે, હવે આ રસ્તે નથી જવાનું છે, વિતમનો રસ્તો પકડવાનો છે. તો રાજ્ય કઈ યુગથી જગાડતા હતા, કઈ યુગથી આજ બી જગાડે છે, પણ કઈ યુગથી આવનાર સમયમાં જગાડશે ही જગાડશે. કામ એનું છે જગાડવાનું. એની જોડે યુક્તિ એટલે ઉપાય, એની જોડે ઉપાયો ખતમ જ નહીં થવાના. આ તરીકો નહીં તો આ તરીકો, આ તરીકા નથી ના જવું હોય આ તરીકો. હવે આજ જો તમને સમય મળે ને તો સુંદર સાજી વિચારજો કે રાજ્ય તમને મને જગાડવા, મેં મારી વાત તો મને ખબર પડે, તમારી વાત તમને ખબર પડશે કે રાજ્ય સ્પેશિયલ તમને જગાડવા કેટલા આપના છે. અચ્છા પેલા મને પહેલી કોક વાર રાજ્યની કહ્યું છે તો એને એક વાત કહે છે, બીજી લાગે છે કઈ વાત કરે છે, કોની વાત કરે છે, બીજી વાત પછી કઈ પડ્યું છે, કોઈ વાર કોઈ સાહિત્ય વાંચ્યું છે, કોઈ વાર ખબર નહીં. ધીમે 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 રાજ્ય કેટલી કરીબ લઈ ગયા, કેટલા નજીક લઈ ગયા. મેં માનું ત્યાં લગી સુંદર સાજી કે રાજ્ય તમારો ને મારો રસ્તો એમ 90% કદાચ રાજ્ય સુંદર સાજી આપણે બધા રાજ્યની મેરથી પાર કરી દીધો છે. જો રાજ્ય 90% રસ્તો પાર કરાવી દેતા હોય તો બચ્ચો તો 10% રસ્તો સુંદર સાજી 10% બી રાજ્ય આરામથી સુંદર સાજી પાર કરાવી દેશે. નંબર શ્રી રાજ હશે. અને મને રાજ્યની વાત એ વાત સૌથી વિશેષ ગમે ને, જયારે હું આ છપાઈ પડતો હતો ને ત્યારે મને એ વાત સૌથી વધારે ગમે છે કે જે રાજ્ય તમને ને મને જગાડવા માટે આ સંસારમાં આવીને માયાના તન પર બેસી અને 400 વર્ષથી એક પર યુક્તિ, એક પ્રયાસ, એક પર એક તરીકો અપનાવે છે, છતાંય એના મતલબ એ નાસી પાસ નહીં થયા, એના તરીકા સુંદર સાજી એની જોડે ખૂટ્યા નહીં, ઓર પર ઓર ઉપાય કરે છે સુંદર. એની ધીરજ કે એનું ધૈર્ય ખૂટ્યું નહીં. પણ આપણે સુંદર સાજી સહેજ જો કામ ના રહે તો રાજ્ય નહીં હારા ને, કામ નથી કરતા. આપણે તરત જ ઈમાન ધૈર્ય ખોઈ બેસીએ છે ને. એક બે વાર કોઈને વાત કરીએ, અચ્છા એ તો નહીં જાગે, માયાનો જીવ છે. રાજ્ય થોડી આપણને એમ છોડી દીધા કે નહીં જાગે. 400 વર્ષથી મહેનત કરે છે છતાંય એનું ઈમાન ધૈર્ય છે, એનું ઈમાન, એનો વિશ્વાસ પાકવો છે. એ આજ બી મૂલમિલા બેઠો બેઠો ક્યાં લગી માયામાં ભાગ ભાગ કરે છે. એક ને એક દિવસ તારો હાથ પકડીને તને જગાડીને મૂલમિલામાં ઉભું કરી દેશે. એને થાન લીધું છે. તમારો હાથ પકડીને એક ને એક દિવસ એવો મૂલમિલામાં તમને ઉભા કરી દેશે. સુંદર. બસ એનો ઈમાન પાકવું છે, એનું ધૈર્ય પાકવું છે. બસ કાશ રાજ્ય જેવું ઈમાન આપણું પાકું થઈ જાય કે જો એક ને એક દિવસ એને થાન લીધું છે ને તો હું તને મૂલમિલામાં ઉભી કરી દઈશ, તો મેં બી કેમ ના થઈ એક દિવસ મૂલમિલા વાળા મારી આમે ઉભો કરી દે. મેં મારું ઈમાન અને ધૈર્ય કેમ ના પાકું કરી દે? કારણ કે આમાં સૌથી વધારે ફળ અને સૌથી વધારે ફાયદો અને સૌથી વધારે સુંદર સાજી અગર કોઈ આ વાણીમાં કોઈ લઈ જતું હશે ને, વાણી કેટલી આવડતી હશે કે નહીં આવડતી હોય, કેટલી સમજ્યા કે નહીં સમજ્યા,
જીવનમાં કેટલી સેવા કરી કે ના કરી બની, એ તો એ બધાને તો રાજજી કઈ ના કઈ, કોઈ ખાલી ન ગઈ, ખેલ વચ્ચે છોડે કઈ ને કઈ દેતા જ હશે. પણ મને એટલી તો ખબર છે કે આ વાણીનો સૌથી વધારે જો કોઈ ફલ લઈ લેતું હોય, રાજ્યના સુખ લઈ લેતા હોય ને, તો ઈમાન વાળી છે. તો જેનો ઈમાન પાકો છે એટલે તો રાજ્ય કહ્યું ને વિશ્વાસ કરીને દોડશે, જે તાર તમને ફળ લેવે. વાણીનો સૌથી વધારે જો ફાયદો રાજ્યના સૌથી વધારે સુખ લેતો છે ને, ઈમાનના વિશ્વાસ વાળી હોય. આપણે સુંદરસાજી રાજ્યના સુખ નહીં લેવાના, આપણું ઈમાન ડગમગી જશે. આપણી કલની કાલનું શું, ભાઈ આજનું શું છે ને, આજનું શું એ તો પતી ગયું, પણ કાલનું શું? કારણ કે આપણી સૌથી વધારે કાલની ચિંતા. તો આજે આપણે બેઠા છીએ, તો આજની ચિંતા આપણી કોને કરી? આજનો દિવસ આપણો પસાર થઈ ગયો, હવે રાત્રે 12 વાગે દિવસ પસાર થયો, આજની ચિંતા કોઈએ ને કોઈએ તો કરી હશે ક્યાં? તો જેને આજની ચિંતા કરી છે એ જ કાલની ચિંતા નહીં કરે. પણ આપણી સૌથી વધારે તકલીફ આ છે કે મારું કાલે શું થશે. સુંદરસાજી દાલ રોટી ને એશો આરામના શું થશે? સુંદરસાજી સંસારમાં ધન દુનિયામાં કેવાય કે આવશ્યકતા છે એશો આરામ માટે. તમારે જો દાલ રોટી ને કપડાની જરૂર હોય તો એ તો રાજ્યની નેથી મળી જાય, એના માટે તો ધન કમાવાની જરૂર નથી, સુંદરસા આપી દે. પણ મોજ શોખ અને વિશેષ કોઈ વસ્તુ ઉપર લેવી હોય તો પછી એના માટે તો જોબ કરવી પડે ને પૈસા કમાવા પડે. સુંદરસાજી દુનિયાના એશો આરામ સુખ જોઈએ, બાકી તો ખાવા માટે તો કઈ કમી નહીં. પણ ઓર કઈ સુંદરસાજી જોઈએ તો સારું ભોજન, દાળ રોટી જોઈતી હોય, રોટી સબ્જી જોઈતી તો કઈ સવાલ જ નથી. પણ 56 પ્રકારના વ્યંજન જોઈએ તો પછી તો માયા ડબલ મહેનત કરાવશે. સર આટલું કરતો જ આ દુનિયાના મોજ શોખ મળશે. અને દુનિયાના મોજ શોખ ને દુનિયાના એશો આરામ સુંદરસાજી છે, જરૂરી છે. મેં તો કહું કે જોઈએ સુંદરસાજી, મેં એના માટે તો કોઈ વિરોધ નહીં કરતો. પણ દુનિયાના કોઈ બી મોજ, દુનિયાના કોઈ બી એશો આરામ એને તમે તમારા પરમ ધામ સાથે સરખાઈ જુઓ. તમારી પરમધામની મોજ કોઈ બી સારામાં સારી કાર લઈ લો, સુખપાલ ને ટક્કરવા જેટલો આનંદ આવી શકે. સારામાં સારી ગરમીમાં એસી લઈ લો સુંદરસાજી, તમારા ફૂલબાગમાં 4012 છે બચ્ચા છે. અને એ પશ્ચિમ ચોગાનમાંથી જે હવા આવે સુંદરસાજી, ત્યાંથી જે હવા આવતી પશ્ચિમ ચોગાનમાંથી અને અનવન દુબદુલીચામાંથી કેટલી સુગંધીદાર ફૂલમાં થઈ અને 4012 છે બચ્ચામાંથી જે રંગમોહનમાં જે આનંદ આવે એ તમારા દુનિયાનું કોઈ બી એસી કોઈ બી પરફ્યુમ આપી શકે. તમે દુનિયાના જેટલા બી તમે એશો આરામ ભોગવવા જે માંગો છો ને, તમારા એ બધા જ એશો આરામ મોજના રાજના પરમધામના સુખ સાથે સરખાઈ દેવો. આજકાલ ખબર ને સુંદરસાજી એવું લાગે ને તો કોઈ સારી સેલિબ્રિટી હોય, કોઈ સારા પ્રવક્તા હોય, કોઈ સારા ચર્ચા કરવાના, મેં તો માનું કે ભાઈ સારો છે કે એમની બાજુમાં ઉભા રહીને મારો ફોટો પાડું અને ડીપી મને વોટ્સઅપમાં મૂકવું. મતલબ કે મેં આની જોડે મતલબ કે મારી જોડે સંબંધ છે, કોઈને કોઈને બતાવું. એ તમે એ ભાવ લો કે દુનિયાની કોઈ ઇન્સાન વ્યક્તિ જોડે તમે ફોટો પાડીને જો આટલા ખુશ થતા હોય સેલ્ફી લેવામાં, તો એ ના વિચારી શકીએ આપણે કે બાજુમાં રાજજી હોય સેલ્ફી પાડું તો, બાજુમાં રાજજી હોય ને મેં એક ક્લિપ લઉં તો એવો આનંદ આવે છે. તો એટલે તો તમને કહેવામાં આવે છે ને કે તમારી એક સુંદરસાજી તમારે દુનિયામાં જે બી જોઈએ, જે બી ચાહના છે, શાસ્ત્રોના એ તો એમ કે છે, વાણી બી એવું કે છે ચાહનાઓ ક્યારેય ખતમ નથી થવાની, આશા તૃષ્ણા ક્યારેય નથી મરવાની. પણ સંસારની અગર કોઈ ચાહના છે હોવી જોઈએ, મેં માનું છું એ ચાહનાને તમે પરમધામ સાથે સરખાવો. સંસારની અગર કોઈ બી ચીજ તમારે જોઈએ છે, તમને ચલો માન જોઈએ છે, કોઈ મને સન્માન કરો, કોઈ મને રિસ્પેક્ટ આપો, હોવું જોઈએ. કોઈ રિસ્પેક્ટ ક્યારે તમને આપો? કોઈ તમારી જોડે વિશેષ વસ્તુ હોય, એનાથી વિશેષ વસ્તુ હોય તો તમને રિસ્પેક્ટ મળશે, એના બરોબર છો તો તમને નહીં મળે. તમારી જોડે 1 કરોડ છે ને આમે 1 કરોડ વાળો છે, તમને કોઈ રિસ્પેક્ટ નહીં આવે. ઓલા જોડે 1 કરોડ છે ને તમે 100 કરોડ છો ને તો તમને 1 કરોડ વાળો રિસ્પેક્ટ આપશે. તમે
કોઈ વિશેષ હોવું જોઈએ, કોઈ તો તમને પદ મળશે, પ્રતિષ્ઠા મળશે, અને સન્માન મળશે. આ સંસારનો નિયમ છે. સુંદર સાજી, તો તમારે કાંઈ બી તમારી જોડે સારામાં સારી કાર હશે તો લોકો આટલી સારી કાર, સારામાં સારો મોબાઈલ હશે, સારા તમે કપડા પહેરતા હશો તો દુનિયા તમને જજ કરશે. અહીંની દુનિયા તમારા રિસ્પેક્ટ માટે, અહીંનું કોઈ, આ સંસારનું કોઈ બી ઉપલબ્ધિ તમારી જોડે સારી હોવી જોઈએ. તો પદ સારું હોવું જોઈએ. સુંદર સાજી, તમારી જોડે તો ડિગ્રીઓ સારી હોવી જોઈએ, તો લોકો તમને સન્માન આપશે. બાકી તો કોઈ તમારી સામે નહીં જોવા. તો તમારે સારામાં સારું કે અહીંની જો પદ પ્રતિષ્ઠા કઈ, તમારી જો ડિગ્રી હારી હશે તો તમને અહીં સંસાર વાળા તમને સન્માન આપશે. અને મેં તો ત્યાં લગી જોયું છે કે જે લોકો સન્માન કરે છે ને, એક ગલતી થઈ જાય ને તો એ સન્માન આલવા વાળા જ ખબર નહીં કેવી કેવી કોમેન્ટો લખતા હોય, કેટલા ઉતારી પાડતા હોય. તો રાજ્ય કે તારે સન્માન જોઈએ છે ને, તો તું લાગવાણીમાં, તું પરમધામના સુખોમાં લાગ. તને ધની ખુદ સન્માન આવશે. મને રાજ્ય સન્માન આવે, રાજ્ય શાબાશી આપે, જે એક દુનિયા વાળી જોઈએ. પછી કે છે ધન, તો ધન કે છે સંસારનું બી ધન છે, આત્માનું બી ધન છે. તારે શામાં લાગવું છે? મતલબ એક એક વસ્તુ ને તારે જોઈએ છે શું. અને એટલું તો રાજ્ય સ્પષ્ટ કહ્યું છે ને, એક એક વાતમાં રાજ્ય સ્પષ્ટ કહ્યું છે. ઘણી વાર તું ગમે તેટલું કઈ બી લઈ લે, પદ લઈ લે, પ્રતિષ્ઠા લઈ લે, જ્ઞાન લઈ લે, ધન લઈ લે, કઈ બી અહીં વાળું કાંઈ તારે કામ નથી લાગવાનું. વાણીમાંથી કાંઈ બી લીધું, તે સુખ લીધો, પ્રેમ લીધા, આનંદ લીધી, શાંતિ લીધી, રાજ્ય લીધા, સુંદર સાજી ત્યાં રહેણી લીધી, વાણીનું કોઈ બી લીધું ને, સદૈવ 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 કામ લાગશે. તન હશે તો સુંદર સાજી કામ લાગશે, આ તન નહીં હોય તો કામ લાગશે. વાણી એટલું સરસ માર્ગદર્શન આપે છે. તો વાણી સૌથી વધારે તમને જગાડવાની વાત કરે છે, જગાડવાના તરીકા, જગાડવાના ઉપાય. સુંદર સાજી એક વાત વાણીમાં સૌથી સારામાં સારું માર્ગદર્શન વાણીમાં લખી છે. પણ એટલે કે છે કે રાજ્ય જગાવત કઈ જુગત છો, રાજ્ય આપણને બડા પ્રેમથી સુંદર સાજી જગાડે છે. આપણે બધા જેવી રીતના જગાડવા માંગે છે ને એવી રીતના જાગવી જોઈએ. પણ તકલીફ ક્યાં થાય છે? મારા તરીકાથી જાગવું છે, મારી મરજીથી જાગવું છે. આવી રીતના નહીં, મારી ઈચ્છાથી જાગવું છે. હું કહું એમ થવું જોઈએ. બસ આપણે એટલે નહીં જાગત, સારાજી તું જેમ જગાવ્યું એમ. કારણ ખિલવતની વાણી, ખિલવતની વાણી જોજો, અવની ચોપાઈ એ જ આવશે. કોણ જાગ્યું? કે જેને પોતાનું બધું જ બળ હથિયાર નીચે મૂકી દીધા એ જાગી ગયો. હજી તમને એવું લાગે કે તમારી જોડે બુદ્ધિ છો, ક્યારેય નહીં જાગો. હજી તમને મને એવું લાગે કે હું જાણું છું, ક્યારેય નહીં જાગો. હજી તમને મને એવું લાગે કે મારી જોડે કંઈક છે, નહીં જાગ્યો. તમને એવું જે દિવસે એવું લાગ્યું કાંઈ મારી જોડે બુદ્ધિ નથી, બળ નથી, કાંઈ જ નથી, એમ સુંદર જાગ્યું. જેને એવું લાગે કે મારી જોડે કાંઈ નથી, પતિ નથી, દીકરા નથી, કાંઈ નથી, નિહત્થા છું, એમ બેસહાય છું, લાચાર છું, જેને પોતાની એ પરિકાષ્ઠામાં મૂકી દીધી ને તે રૂહો ફટાફટ જાગી. જેને એવું સમજે કે ના મારી જોડે તો કાંઈ છે ને, એટલે જાગજો. અવની ચોપાઈઓ જ આવશે. આપણને સૌથી વધારે અવતા કરે છે હજુ આપણે પોતાને કાંઈક ને કાંઈક માનીએ છીએ. હા, બોલ્યા કરતા મારી જોડે ઇલમ વધારે છે, બોલ્યા કરતા હું સેવા વધારે કરું છું, બોલ્યા કરતા મારી જોડે હું સારી ચર્ચા કરું છું, બોલ્યા કરતા હું ચિતવન વધારે કરું છું, બોલ્યા કરતા હું આ કરું છું. સુંદર. અચ્છા, એ ઓછું કરે છે ને તમે વધારે કરો છો એવું તમે કરો છો? જો આપણે ખુદ કરતા હોત, અને માયાનો પાછો એટલો સુંદર પ્રભાવ છે ને આપણી પર, તો આપણાથી કોઈક વધારે કરતું હોય ને એની સાથે તો સરખાઈએ જ નહીં આપણે પોતાને. ને આપણાથી નીચા હોય એને જ સરખાઈએ. જો ઓલા તો ઓછું કરે, મેં તો વધારે કરું છું. કારણ કે આ સંસારમાં સુંદર સાજી સ્વીકારવાની વાત આવો ને, કબૂલ કરવાની વાત આવે, આપણે બહુ પાછા છીએ. સ્વીકારી નહીં લેતા, કબૂલ કરીને નહીં લેતા. જેને ઇઝીલી સ્વીકારી લીધું, કબૂલ કરી લીધું ને સુંદર સાજી, કારણ કે નહીં આપણને એવું લાગે છે. પણ પછી સાંભળતો તેમાં વાત આવી હતી કે તમને એવું લાગે છે કે ભાઈ લોકો મને માને છે, મને સન્માન આપે છે, કે મને સ્વીકારે છે,
કે છે લોકો પોતાની ભૂલ નહીં સ્વીકારતા. એ તમને ક્યાંથી સ્વીકારવાના છે? પોતાની ખુદની કરેલી ભૂલ સ્વીકારતા નહીં. 10 એક્સક્યુઝ બતાવો કે છે આમ નહીં તો આમ લઈને આમ કરી દો. તમને એવું લાગે કે તમને એ લોકો બધા સ્વીકારે? તમને તમારા શ્રી રાજ સિવાય કોઈ નહીં સ્વીકારે. બસ એટલે અહીંયા વાણી એમ કે છે કે તું તારા બધા હથિયાર નીચે મૂકી દે. તું એમ કે કાંઈ બુદ્ધિ નથી. ચિતવન કરાવે છે, રાજ્ય કરાવે છે, સેવા કરાવે છે, રાજ્ય કરાવે છે, ચર્ચા કરાવે છે, રાજ્ય કરાવે છે, ચર્ચા સંભળાવે છે, રાજ્ય સંભળાવે છે. બસ રાજ્યની મેયરથી થાય છે સંબંધી. બસ વિશેષ વાત છે મેં કરું છું ને મારાથી થાય છે. આપણે બહુ કરીએ છીએ પણ એનાથી આપણે પાછા પડી જઈએ છીએ. મેં ને મારું આવી જાય છે ને ત્યાંથી. બાકી તો જે રૂહને લાગી ગયું તું કરું છું ને તું કરાવડાવું છું બસ એ રૂહો ને સુંદર જલ્દી માર્ગ મળી ગયો. રાજ્ય ખાસ આપણું જીવન એવું બનાવે છે કે રાજ્ય તું કરું છું મતલબ મારા તન દ્વારા તું કરું છું પણ તું જ બળ બુદ્ધિ આપીને કરાવડાવું છું. કાંઈ નથી કરતું. જે રૂહે આ સ્થાન લીધું ને એ રૂહના ફટાફટ માર્ગ મળી ગયો. બસ આ સૌથી જાગણીનો માર્ગ હેલ્લો માર્ગ છે. તું અને તારું. બસ આપણા જીવનમાં હું ને મારું છે. એટલે બસ હું મારું બચ્ચું મારું ઘર બસ આમાં આપણે જાગતા. જે દિવસ તું ને તારું થઈ ગયું ને અને આપણે ચાહીએ કે આપણું બધું જે રાજ્યના શરણોમાં આવ્યા ને એમને એટલી તો ખબર પડી ગઈ તું અને તારું થઈ ગયું. તું ને તારું. મારું તો કઈ રહ્યું જે ધનીનું છે ધની જેમ વાપરે એમ એ માન આપે સન્માન આપે જે કરે સુંદરતા. આવી રીતના રાજ્ય આત્માના જગાડવા માટે આત્માના જગાડે. કઈ જુગત થી રાજ્ય જગાડે છે? દઈ કઈ વિધ શાખ ગવાય. દઈ કઈ વિધ શાક અને ગવાય. કે રાજ્ય શાસ્ત્રોમાં તો લખેલું જ છે. મેં ઘણા સુંદર સાથ વાણી પડે છે રાજ્યમાં લાગેલા છે ને સુંદર એવા સુંદર સાથ નો જોયા છે કે રાજ્ય પરમધામ હશે ને આવું હશે મતલબ કલ્પનાઓ લઈને બાદ કે એ પોતે કલ્પના કાતો કલ્પના છે. અહીંયા શાક ગવાહી કે રાજ્ય વાણીમાં જેટલી વાતો લખી છે ને એ બધીની તમારી આત્મા શાક પૂરે છે. વાણી ગવાહી આપે છે આત્મા શાક પૂરતી. રાજ્ય સાથી છે. રાજ્ય આપી છે. જો તમને રાજ્ય ઈમાન ના આપ્યો હોત ને તો તમને એવું જ લાગે કે અને આજ બી તમે જીવ સૃષ્ટિ ના વાતો સમજાવો સુંદરસાજી એને તો કલ્પના જ લાગશે બિચારીને. વાણી પર ક્યારેય ઈમાન વિશ્વાસ નહીં લાવી શકે ને. તો શાખ અને ગવાહી શાસ્ત્રોમાં વાણીમાં જેટલી મળી છે ને આપણી આત્મા દ્રઢ થઈ ગઈ. એમાં ના આ તો સાચી છે. આ તો મારી આત્માની મારા ઘરની મૂળ મિલાવાની વાત છે કે જે બેઠા વત સુખ અખંડ મેં. અને રાજજી સુંદરસાજી તો તમે જ્યાં બેઠા છો ને ત્યાંના અખંડ સુખ તમને બતાવે છે. તો જો તું ક્યાં બેઠેલી છું બેઠાવત એટલે હું તો બેઠેલી જ છું. તું જ્યાં બેઠેલી છું ને સૌથી વધારે તકલીફ ક્યાં થઈ છે ને સુંદરસાજી હું જેની નહીં ને આપણી પરાકાષ્ઠા કેવી છે હું જેની નહીં ને એને સૌથી વધારે વિચારું છું. કોની નહીં તો માયાની નહીં સંસારની નહીં. સૌથી વધારે સંસારના માયાને જેની નહીં એનું હું વિચારું છું. હું જ્યાં નહીં ને એને વિચારું છું. ક્યાં નહીં તો કે તું માયામાં નહીં છું તો મૂળ મિલાવામાં છે. તું જાગવું હોય તો જેની છું એને વિચાર. ક્યાં કોની છું તું રાજ્યનું છું તો રાજ્યને વિચારવાનું. તું જ્યાં બેઠી છું એને વિચારવાનું તો ચાલુ કર. એને સોચવાનું ચાલુ કર. તું જે ધામની છું ને એ ધામને યાદ કરવાનું ચાલુ કર. તમારું ધામ આવું મારા સુખ આવા મારા ઈષ્ટ આવો મારો પ્રેમ આવો મારો ધની આવો મારા લાડ આવા. તું બસ આ વિચારવાનું કર. આત્મા કે છે જાગવામાં કોઈ દેર નહીં લાગે. હા સુંદર સાચી જાગી જશે. તો ધણી કે છે જ્યાં તું બેઠી છું ને એના સુખ તને બતાવી રહ્યા છે કે તારા સુખ તે જોયા છે કયા છે. તારા સુખ યાદ કરું છું એ સુખો ને તો ભી જે જીમી છોડી ન જાય. ઝેર જીવ છોડી ના જાય એનો મતલબ કે તારા દિલમાંથી આ સંસારના વિચારો જ નીકળતા નહીં.
આ દુનિયા સંસારનો તો ઝેર કહ્યું ને, તારા દિલમાંથી, તારા દિમાગમાંથી, તારા વિચારમાં. કોઈ દિવસ તને એ વિચાર કે યાર સવારે હું 5 વાગે ઉઠી હતી, રાત્રે 10 વાગે ઊંઘીશ, 11-12 વાગે, તો 5 વાગ્યાથી 5-12 કલાક અને ફરી રાતના 10 કે 11 લઈ લો સુંદર સાજી, કેટલા કલાક થઈ ગયા? તો મતલબ કે 16-18 કલાક થઈ ગયા. તો તે કોઈ દિવસ એ વિચાર્યું કે 18 કલાકની આંખો ખુલ્લી રાખી અને દુનિયાના જોઈ? શું જોયું? પતિ જોયા, ઘર જોયું, મારું કિચન જોયું, રસોડું જોયું, બાથરૂમ જોયું, બચ્ચાઓ જોયું. મેં 18 કલાક આંખો ખુલ્લી રાખીને આટલું બધું જોતી હોય તો અડધી કલાક આંખો બંધ કરી તમારા પ્રીતમ ના જાય? આ ઝેર જીમી નહીં નીકળતું. તું જ્યારથી ઉઠી નથી ને, જ્યારથી ઉઠી છું ત્યારથી સાંજ લગી, જ્યારથી ખાટલામાં બસ પથારીમાં પડતા પડતા એક આજે આમ થઈ ગયું, આજે તેમ થઈ ગયું, કાલે હજી તો આ કરવાનું છે, કાલનું આ બાકી રહી ગયું. આ જ વિચારો કરતા કરતા ઉઠી હતી, એ જ વિચારો કરતા કરતા ઊંઘી ગયો. હું જ્યાં બેઠી છું એના વિચાર કરું છું, ક્યારે કરીશ, હું ક્યારે છું? તો એવી રીતે તું ઝેર જીવનમાં તું લાગેલી છું. તું ક્યારે વિચારવાનું ચાલુ કરીશ તારા પ્રીતમને? તું ક્યારે જોવાનું ચાલુ કરીશ? એ સુખ લેવાનું તું ક્યારેથી ચાલુ કરી? તું ઝેર જીવની અંદર લાગેલું છું. તો હું મિલાવાની રહ્યું છું, રાજ્યની સમિત બેઠેલી રહ્યું છું ને, અને કેવી ઝેર જીવનમાં તું લાગેલી છે. તો એટલે કે છે કે આ ઝેર જીવીને તું બહાર કાઢ. અને ઝેર જીવી બહાર વાળું નહીં, વાણી તો એમ જ કે છે કે ઝેર જીવી તો તારી અંદર સૌથી વધારે આ ઝેર વાળી જીવી, આ દુનિયાનું જેટલું બી સંસારનું જેટલું બી આ સંસારને ઝેર સમાન કહ્યું છે ને, સંસારનું જેટલું બી તમારા તનમાં, મનમાં, દિલમાં, વિચારોમાં, યા નેત્રોમાં, યા શ્રવણોમાં છે ને, આ બધું ઝેર પડેલી છે. વાણી તો સ્પષ્ટ કહે છે સુંદર સાહેબ, એક રાજ્યનો છોડીને બધું ઝેર છે, પરમધામને છોડીને બધું ઝેર છે, પરમધામને ઈશ્વરાનંદ છોડીને બધું ઝેર છે. તો જો તારા જીવનમાં કેટલું ઝેર, તું સવારથી સાંજ લગી ઝેર ભરી આ વિદાયગી ભરી આ દુનિયાના જોયા કરી તું કોઈ વાત તો તું તારા પ્રેમમાં જોઈ. સવારથી સાંજ લગી ઝેર ભરી દુનિયાના વિચાર કરી કરીને ઝેર ભર્યા કરી. આ હારો, આ ખોટો, આ ખોટું, આ બધું, આ હારો, આ કરાય. શું કરવા મળશે આ બધું કરીને? તારા જીવનમાં તમે પ્રીતમનો પ્રેમ ભરી દો, સુખ ભરી દો, આનંદ ભરી દો. તો રાજજી આ બધી માધ્યમથી તમારા ને મારા જીવનમાં સુખ આનંદના પ્રેમ ભરવામાં આવે છે. આ ઝેર જીવીને સુંદર સાજી મેં તો ત્યાં લગી કહું ને કે અગર રાજજી તમારા અને મારા દિલમાંથી આ ઝેર જીવીને જો ના કાઢી શકે, તમારા ને મારા નેત્રોમાંથી આ સંસારને જો ના કાઢીએ કે આટલી વાણી આપ્યા પછી, આટલા તન બદલ્યા પછી, તો આ તમારી ને મારી હાર નહીં, એ હાર રાજજી. રાજજી કે તમે આટલું કર્યું છતાં મેં મારી રૂહને ના જગાડી. હાર તમારી ને મારી નહીં, તો રાજજી નું છે ને, કે એને થાંભી દીધું તો મારા રૂહના દિલમાં ઝેર વાળી જીની આ ઝેર ના રહેવું જોઈએ. એના દિલમાં યુગલ સ્વરૂપ રહે, એના દિલમાં પ્રેમ, સુખ અને આનંદ જ રહે. સુંદર બસ રાજજી આ થાંભી દીધું છે. તમે ચાહો તમારા ધણીની જીત થાય, તમારા ધણીની હાર થાય, મારી હાર થાય, મારી જીત થાય, મને કાંઈ ફરક ના પડે. તમારા રાજ્યની ત્યારે જીત છે, તમારા જીવનમાંથી ઝેર નીકળી જાય, સંસારની બધી તૃષ્ણાઓ નીકળી જાય, સંસારના બધા દુઃખ નીકળી જાય, સંસારના બધા વિઘ્નો પ્રોબ્લેમ નીકળી જાય. પરમધન પ્રેમ અને આનંદ જે રાજ્ય દિલમાં ભરવા માંગે છે એ ભરાઈ જાય. એ દિવસ રાજ્ય એક રૂહના જગાડી, એક રૂહના મારામાં લગાડી દીધી ને સુંદર સાધી. એ દિવસ પ્રીતમની જીત છે. એ દિવસ તમારો રાજ્ય કેટલો પુસ્તક છે. મને મેં આજે બી એવું જોયું છે કે કોઈ માતા પિતા હોય ને એમના દીકરાઓ જો રેન્ક લાવે ને, સુંદર સાજી A+ લાવે તો સારા રેન્કમાં જો પેપરમાં ખોટા હોય ને, તો દીકરો જેટલો ખુશ ના થાય ને એટલા ખુશ તો માતા પિતા થતા હોય. જો અમારો દીકરો, અને માતા પિતા શું, મામા, કોઈને ફુવા, ખબર નહીં કેટલા રિશ્તેદારો, ગામ વાળા ને ફરિયા વાળા ખુશ થાય કે અમારા ફરિયાનો ફોટો. સુંદર તો
એક દીકરાની મહેનત પર જો આટલા સંસાર વાળા થતા હોય સુંદરતાજી, તો રાજ્ય કેટલી બધી મહેનત કરતા આપણી પાછળ, કેમ ના આપણે જીતીએ? આપણા જીવનમાં ત્યાં શહેરજીની નીકળી જાય, એ ખબર નહીં આપણે પોતાના કોની સાથે તોલ ના કરીએ છીએ. તો બધા આવા છે એટલે હું આવો છું ને. આપણે સૌથી વધારે શું છે, કોક મારી જોડે આવું કરે છે ને એટલે મેં એની જોડે એવું વર્તન કરું. કોક આવું છે ને એટલે મેં આવું છું, બીજા આવે છે એટલે હું આવું છું. તમે બીજાના જેવા નહીં, તમે પરમ ધામના છો, તમે મોલ મિલાવાના છો, તમે યુનિક છો, તમે રાજ્યના છો ને સુંદરજી. તો પોતાનો કોઈ દાડો બીજાની જોડે તોલના નાખો છો. કોક તો થોડું બોલે છે તો મેં બી એવું બોલું, કોક ખરાબ વર્તન કરે છે તો મેં બી એવું ખરાબ વર્તન કરું છું. બસ આપણે પોતાના સંસારની હાથે સરખાઈએ બોલીએ છીએ. એ સંસાર જેવી બુદ્ધિ વાપરેલી, આપણે બુદ્ધિ વાપરીએ છીએ. તમારી બુદ્ધિ કઈક અલગ છે, રાજ્ય તમને બુદ્ધિ આપી. સંસાર જે સુખોની પાછળ આંધળી દોટ મૂકી દે, મેં પ્રાપ્ત કરો. તમારા સુખ અલગ છે, સંસારના સુખ અલગ છે. આપણું સંસારથી બધું જ અલગ છે સુંદરજી. બસ આપણે અલગતામાં લાગતું. પણ જેને જેને એવું માને કે હું સંસારથી અલગ છું, સંસારથી મારો ધની અલગ, મારું ધામ અલગ, મારું સુખ અલગ, મારી લીલા અલગ, એ સંસારથી અલગ થઈ ગયા સુંદરજી. સંસારને એને કોઈ લેવા દેવા જ ના હોય. અને જમ કરીને સંસાર વાળા એનો વિરોધ કરે, તો તમે આમ કેમ કરો છો? અમે આવું કરીએ તો તમે આવું જ કરો. બધા નહીં થઈ ગઈ. અને તમે આપણે ને લોકો પાટો બેસતો નથી એક જગ્યા પર. કે છે તમારું આખું અલગ. તો રાજ્ય તો સુંદર સજી આપણા દિલમાંથી જેટલું બધું ઝેર ભરેલું છે ને, એટલે તો આને કહેવાય તારકમ મહામંત્ર સુંદર સજી. અને રાજ્ય તો સ્પષ્ટ ચોપડા લાગ્યું ને, તો ઝેર ચડ્યું હોય આ ઝીલીનું સુંદર સાજી, એ ઝેર નહીં ઉતારે નિર્ભીક. અને એ વાણી લઈને આવ્યો છું ને સુંદર, એ 18,758 ચોપડા. અગર તને એવું લાગે છે ને તો આ સંસારનું બહુ ઝેર ચડી ગયું છે મને સુંદર સાજી, તો કે છે તું વાણી પડે ને, તું વાણીને વિચાર ને, વાણીમાં જે વાતો લખી છે ને ત્યાં પહોંચવાનો પ્રયાસ કર ને. તો નિર્વીક કાયા કરે, ઝેર ચડ્યું હોય જમીન ઉતારે, અને નિર્વીક વિષ વગરની તારી કાયા કરી દે. તો મેં ખુદીનું ઝેર ના રહેવા દે, અહંકારનું ઝેર ના રહેવા દે, વિના કૃષ્ણનું ઝેર ના રહેવા દે. સુંદરજી સંસારમાં કોઈ ઝેર ના રહેવા દે. દુનિયામાં એવા મંત્રો બી પડ્યા છે ને, દેવચંદ્રજી કહેતા હતા શીખલે વિચ્છેદ કરવાનો મંત્ર છે સુંદરજી. આ જેવા મંત્રો લઈને આવ્યા હતા. સંસાર બ્રહ્માંડના ઝેર કરવાનું બલ રાખે છે વાણી. તો તમારું મારું કેમ ના ઉતારે? તમે કેટલું ઝેર તો ઉતારશે સુંદરશે, ઉતારશે. બદલામાં અમૃત પ્રદાન કરશે. ઈ બોનસ પ્લસ થાય. અચ્છા ઝેર ઉતરી ગયું તે મારું અમૃત બોલે ને, એ બ્રહ્મ જ્ઞાન ની અમૃત છે. એ રસ પીવડાવશે, એ આનંદ પીવડાવશે, અને એ સુખમાં તમને ડુબાડશે સુંદર સાહેબ. એ વાણીનો રાજ્યનો ઉદ્દેશ્ય છે. ધની મેં તો સુતી નીંદ મેં. સુંદર સુધી આ ચોપાઈ પન્નાજીમાં ઉતરી છે, ખિલવત પન્નાજીમાં ઉતરી. પણ આના પેલા સુંદરસિંહજી ભાસ ઉતરી ચુક્યું, ખટોત ઉતરી ચુક્યું, પ્રકાશ ઉતરી ચુક્યું, કિરંતન ઉતરી ચુક્યું છે સુંદર સાહેબજી, સંબંધ ઉતરી ચુક્યું છે, કેટલી વાણી ઉતરી ચુકી છે. રાજ્ય જે તનમાં પાંચે શક્તિઓ સાથે બેઠા છે, જેને રાજ્ય માનીને પરમધામ ના સાક્ષાત રાજ્ય માનીને બંગલાજી દરબારના સિંહાસન પર સુંદર સાહેબ જે આરતી કરે છે, તો તમે રાજ્ય જો એ રૂ શું કે છે? મેં તો સુતી સ્વયં રાજ્ય છે. આટલી વાણી ઉતારી છે સુંદર. આપણે 4 ચોપાઈ બોલીએ, ચટણીમાં થોડું હશે ને, અચ્છા હું જાગી ગઈ. જેના તનથી રાજ્ય, જેના ધામ દિલમાં રાજ્ય બેઠા છે ને, છતાંય એવું કે છે કે હજી હું જાગ્રત ને, હું તો નીંદમાં છું એમ. આપણે પોતાને જાગ્રત સમજીએ છીએ, અહીંથી ગલતી કરી રહ્યા છીએ. જાગ્રત નહીં ઇન્દ્રાવતી ના કે ધની હું તો જાગ્રત છું ને, મારી જોડે તમે આટલી વાણી ઉતારી દીધી છે, અને હજી તો આ કિલોત પરિક્રમા સાગર સિંગર ઉતરવાનું બાકી છે, એ ઉતરી રહ્યું છે પન્નાજી ની અંદર સાહેબ. છતાંય સુતી નીંદ ને, તો આ એ રૂહની હાથે ના હાથે તમારી અને મારી આ કાકા છે, એને તો નીંદમાં છું.
અને તમારું અને મારા બે તનો પર ખામોશી છે. મૂળ તન બરફી ખામોશી છે, આ તન માયાની ખામોશી છે. બે તનો સુંદર સાજી, બે માંથી આપણે તો એક બી તન જાગ્રત થાય. કયું તન જાગ્રત? મૂળ મિલાવાળું? ના. આ માયાનું આ તન કે ના. બે માંથી એક જ તન જાગ્રત ને દાવો લીધો છે જાગ્રત થવાનો. કે છે મેં તો છીટી નીંદ ને ઇન્દ્રાવતીજી કહે છે કે મારું મૂળ તન બી સુંદર સાજી નીંદમાં છે, એ બી જાગ્રત. આપણે ખબર ને થોડી સેવા કરીને, થોડી વાણી મંથન કરીને, થોડી ચિતવન કરીને આપણે એવું માનીએ એ સૌથી મોટી ક્રાંતિ છે. જે દિવસ તમને એવું લાગે ને કે તમે કર્યું ને તમે કરી લીધું, એ દિવસ રાજજી એમ કહેતા આટલા લગી તે કર્યું તો હવે કરી લે જા, બધું સુંદર આગળનો માર્ગ નહીં મળે. બસ પોતાના અસહાય બેબસ ના લાચાર રાજ્યની આનંદ નીકળે કે રાજ્ય મેં બેબસ છું, મેં અસહાય છું, લાચાર છું. કેમ? તું નહીં જોડે, તારો ઈશ્ક નહીં જોડે, મારું એ મૂર્તન નહીં જોડે, મારા એ સુખ નહીં મારી જોડે, એટલે મેં બેબસ છું, એટલે મેં સપનામાં છું, એટલે હું અજ્ઞાનતામાં છું, એટલે મેં જાગ્રત નહીં ના. એટલે કે છે મેં તો સુખી નહીં ધની ધ્યાનથી અહીંયા એક રૂપ પોતાના કોની હાથે સરખાવે છે? રાજ્યની હાથે સરખાવે છે. બાકી તો જે 5000 ની જમાત ગઈ છે એમાંથી ઇન્દ્રાવતી જાગ્રત જ છે, વાલદાજી જાગ્રત છે, છત્રસાલજી જાગ્રત છે, કેશવદાસજી જાગ્રત છે, સુંદરસાલજી એ બધા છતાંય એક રૂપ કે છે કે ધણી આટલું બધું કરવા છતાંય હજુ બે મેં નીંદમાં છૂક્યા છે. तुम बैठे हो जागृत મેરા ધામ, હે મારા ધામ ધની, તમે તો બે જગ્યા પર જાગ્રત. પરમધામમાં મૂળ મિલામાં બેઠા છે, સફેદ રંગના જામોમાં, ત્યાં બી રાજજી જાગ્રત, અને અહીંયા જેતન પર બેસે છે એ બી રાજજી જાગ્રત. રાજજી તો બેઉ જગ્યાએ જાગ્રત છે ને. મારી વિતક આખી અલગ છે, મેં બેઉ જગ્યા પર ખામોશી ની અંદર છું. મારો પ્રીતમ બેઉ જગ્યા પર જાગ્રત છે. એટલે કે તુમ બેઠે હો જાગ્રત, તમે જે તન પર બેસો છો એ બી જાગ્રત છો, મૂળ મિલામાં બેઠો છો એ બી જાગ્રત છો. તમે જાગ્રત છો, મેં સપનાની અંદર છું. खेल भी तुम देखावत સુંદર યાર, મને આ વાત બહુ જ ગમે એટલું મસ્ત લાગે કે મને ખેલ કોણ બતાવ્યું છે? મારો જાગ્રત ધની બતાવો છે. જો કદાચ સપનામાં હોત ને ધની, એ રાજ્ય જો જાગ્રત ના હોત ને તો ચિંતા કરતો હાલ મારું શું થશે. જે તમને બતાવી નથી એ જાગ્રત છે, તો જાગ્રત વાળો તો સૌથી વધારે ચિંતા કરે. અને જાગ્રત વાળો સપના વાળાની સૌથી વધારે ચિંતા કરે. સુંદર સાજી એટલે કે છે કે જે રાજ્ય મને ખેલ બતાવે છે એ રાજ્ય બેઉ જગ્યાએ જાગ્રત છે. પરમધામમાં બી જાગ્રત છે, અહીંયા બી આ સંસારમાં જે તન લે છે એ બી જાગૃત છે. તો ખેલ તુમ દિખાવત હે ધની, ખેલ તમે બનાવ્યો છે અને બતાવી બી તમે જ રહ્યા છો. રાજ્ય બનાવો તો સરસ બનાવો, અને રાજ્ય બતાવો તો સારું જ બતાવે છે. રાજ્ય કરે છે ને, રાજ્ય બસ એક રૂને એટલો તો વિશ્વાસ હોય કે એ કરે છે તો સારું જશે, બસ પછી મારે કોઈ પ્રશ્ન ના આવે. મારો રાજ્ય કરે છે ને તો સારું જશે. મેં છે ને કોઈ વાર કોઈ કમ્પ્લેન કરે ને સ્કૂલમાંથી કોઈ ટીચર કોઈ કમ્પ્લેન કરે, દાખલા તરીકે મારા ઘરે જ કોઈ છે ને કમ્પ્લેન કરવા જાય તો તમારો છોકરો છે ને ડોક્ટર તો હોસ્પિટલ સંભાળતો નહીં, પારાયણમાં જતા રહે, પ્રોગ્રામમાં નહીં જતા ને, બીજા ડોક્ટરો બહુ રૂપિયા વાળા થઈ ગયા આમ તેમ, મારા ઘરવાળાને એટલા બધા આજુબાજુના બીજા કરવા જાય તો વાંધો નહીં, સુંદર સાહેબ કમ્પ્લેન કરવા જાય પાછા મારા ઘરવાળાને કમ્પ્લેન કરવા જાય તો મારા ઘરવાળા શું કરે, શું જવાબ આપે? જે બી જાય ને એને ખબર છે અમારાથી એ વધારે ભણેલો છે અને ઈ જે કરતો છે બરોબર જ કરતો છે, એ સમજી વિચારીને જ કરતો છે, મારે એને કઈ કહેવાની જરૂર નહીં. બિચારો મારા પરિવાર વાળાને મારા એટલો વિશ્વાસ છે કે ઈ જે કરતો છે ને એ તો એ વ્યવસ્થિત જ કરતો હશે ને. અમારા તો આ સંસારના લોહીના શરીરના સંબંધો છે, કાશ આવો સંબંધ આપણને રાજ્ય પર આવી જાય ને કે ઈ જે કરતો છે ને એ બરોબર જ છે. એ મારા જીવનમાં જેટલા બી દુઃખ મોકલશે મારા માટે હારા માટે જશે. એ મારું જેટલું અપમાન કરવા માંગતા હશે, જેટલા મને અપમાન કરતા હશે, મારા હારા માટે જશે. એ મારા જીવનમાં જેટલા બી
સુંદર સાજી કષ્ટો, મુસીબત, પ્રોબ્લેમ, બલાઓ, સંકટો, સુખ દુઃખ મોકલતા છે ને, એ સારા માટે જ હશે. આ સંસાર વાળા એવું માને છે કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે છે ને, આપણે વિધિના વિધાન, કુદરત જેમ તેમ થાય, વિધાતા જેમ તેમ થાય. મને ઈ વાત ની સુંદર છે. એ સંસાર માટે તો અવશ્ય હોઈ શકે. વિધાતા વિધાન લખતા છે, એમના કર્મોના પ્રમાણે દુનિયાનું ફલ મળતું હશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે વિધિના વિધાન કર્મોના પ્રમાણે ફલ મળે. પણ તમારી ને મારી વાત ત્યાં નથી. તમે એનું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, મૂળ મિલાવવા બેઠી છે સુંદર સંજી. તો તમને અને મને, તમારા અને મારા લેખ સંસારમાં કોઈ વિધાતા છે લખી રાખે પરમધામની બ્રહ્મ સૃષ્ટિના લેખ લખવાના છે? આપણા લેખ કોઈ વિધાતા લખ્યા હશે ખરા? કોઈ વિધાતાની જોડે એવું બળ છે કે લખીએ? તમારી ને મારી દોરી સુંદર સાજી એક રાજ્યના હાથ છે, અને રાજ્યના હાથમાં જાય બસ સુરક્ષિત છે. આટલો વિશ્વાસ આવી જાય બહુ છે, સુરક્ષિત છું સુંદર સાજી. મોત સામે હોય ને તો મેં સુરક્ષિત છું. જો મેં ઘણા પરમહંસોની જયારે જીવની પડતો હતો, ઉતક પડતો હતો ને, તો ભયાનકમાં ભયાનક મુસીબત, એમ જંગલી જાનવરો હોય, કોઈ વાર વાઘ સામે હોય, કોઈ વાર કઈ જંગલી જાનવરો હોય ને, છતાંય ડરે નહીં. એમ એ રૂહને એટલો તો વિશ્વાસ છે ને કે રાજ્ય જોડે છે ને આ શેર મારું કાંઈ નથી કરવાનું, વાઘ મારું કાંઈ નથી. આપણે નાના નાની મુસીબતમાં સુંદર સંજી ઈમાન થઈ જાય છે, છતાંય કેટલું ધૈર્ય બનાવી રાખ્યું છે ને કે રાજ્ય હાથે છે, રાજ્ય કાંઈ નહીં થવા દે. બસ તમને એટલો વિશ્વાસ છે ને કે રાજ્ય કઈ નહીં થવા દે, રાજ્ય જગાડી દેશે, કાપી દે. સુંદર જાગવા નથી કે રાજ્ય મને કાંઈ જ નથી થવા દેવાના. એ તો માયા છે, કમબક ડરાવે છે. પણ જો આમ નહીં કરું તો આમ થઈ જશે, આમ નહીં કરું તો આમ થઈ જશે, ઓલું નહીં કરું તો ઓલું થઈ જશે. ઈ માયાનું કામ છે ડરાવા. રાજ્યનું કાંઈ કરવાની જરૂર નથી. હું નથી બેઠો, કરી લે ચિંતા, હું કરી દઈશ. અને સુંદર સાહેબજી બસ એટલું છે કે રાજ્ય જગાડી દેશે. મારે થોડી મહેનત કરવાની છે, રાજ્ય જગાડી દેશે સુંદર સાહેબજી. અને સૌથી વધારે વાત છે ને એ ત્રીજો વિશ્વાસ, સૌથી વધારે તમને મને જો ના જાગવા દેતા હોય ને તો કાલની ચિંતા, ભવિષ્યની ચિંતા. બસ જે રૂપે પોતાનું ફ્યુચર રાજ્ય પર છે, કાલની ચિંતા તું કરશે. બસ મારે કાંઈ કાલની ચિંતા કરે, મારે અત્યારે તારામાં લાગવું છે. હું અત્યારની પલ તારામાં લાગુ. મારું અત્યારે હું રાજ્યનું વિચારું, રાજ્ય મારું કાલનું વિચાર. છપાય તેવી જ છે ને સુંદર સાજી. તો તું મારી જીકર મેં, તો તારી ફિકર મેં. તું અત્યારે મને વિચાર, કાલની ચિંતા હું કરું છું તારી. બસ આપણું આટલું નહીં થતું. આપણું રાજ્ય મારી કાલની ચિંતા કરતા છે, રાજ્ય મારા બચ્ચાની ચિંતા કરે, રાજ્ય મારા ઘરની ચિંતા કરતા છે, રાજ્ય મારા ભવિષ્યની ચિંતા કરતા છે. રાજ્ય ભવિષ્યની ચિંતા ના કરી હોત તો આજે અહીં ના બેઠા હોત. તમને મને મેં શરૂઆતમાં એ જ કહ્યું ને કે આજની ચિંતા રાજ્ય કરી હતી, તારા અહીં બેઠા છે. કારણ કે આજની ચિંતા કરવાનો કોક હતો ને એ રાજ્ય હતો, તો કાલની ચિંતા એની પર જ છોડ દે, એ જ કરવા દો. બસ ચિંતા આપણને જાગવાની છે. 5000ની જમાત જે શ્રીજીની હાથે નીકળી છે ને, કાલની કોઈ ચિંતા નહીં. કે જેનો હાથ પડે છે નીકળે છે ને, ભૂખ્યા રખાવો, પાંદડા ખવડાવો, જમીન પર ઊંઘાડો, યા 56 પ્રકારના વ્યંજન ખવડાવો, એના હાથમાં છે. જે કરે એ બસ નીકળ્યા છીએ તો નીકળ્યા છીએ, બસ એના હાથમાં છે. અને એ રૂહો જાગી ગઈ કે જેવી રીતે રાખ્યો વાલો એવી રીતે રહીએ. આપણે એટલે નહીં જાગશે કે આપણે આપણી ઈચ્છાથી, આપણી મરજીથી આપણું શું કરવું છે એટલે હજુ લગી જાગ્યા નહીં, હજુ નહીં જાગીએ. બસ શું કામ કરવું છે ભાઈ? આપણી ઈચ્છાથી શું કરીએ? આપણી ધારીને આપણી મરજીથી શું કરવાનું? તમારી મારી ઈચ્છા ને તમારું મારી ધાર્યું આપણે શું કરવાના? બોમ કોકના તારીફ કરીને ખુશ કરીશું, કોકની નિંદા ઈર્ષા કરીને કોઈને દુઃખી કરીશું, કોકના ગુણ ગઈશું, કોઈની નિંદા કરીશું, કોકના સારું કહીશું, કોઈને ખોટું કહીશું. આથી વિશેષ તમે કરી શકવાના નથી. થોડું ધન કમાઈને થોડી પાછો આરામ કરીશું. આથી વધારે સત્તા કઈ તમારે મારી કરી લેવાની છે? કરવાના સુંદર સાહેબ આપણે આથી વિશેષ તો, અને એથી વિશેષ કઈ આપડી છે નહીં. આપણી રાજ્ય ના આપણને સમજ. મેં તો કહું તો જીવન રાજ્ય ના આપી દો. અને એટલું તો માની લો જાગવું હે ને
તો મારા એક એક શ્વાસ પર મારા રાજ્યનો અધિકાર બધોય નહીં. મેં શ્વાસ લઉં તો મારા શ્રી રાજ અંદર જવા જોઈએ, અને બહાર નીકળું તો બસ મારા શ્રી રાજ યાદ આપી. એક એક પાનબાઈ કે ગંગા સતીના ભજનમાં એવું વર્ણન છે કે 21,660 એમ કે છે, ભક્તિ રે કરવી ને રાખવું ને રેવું, મેલું અંતરનું અભિમાન હતું. સુંદર સાહેબ ઈ ભજનમાં આવી વાત છે. તો મેં કોઈને પૂછ્યું તો 21,660 શું છે કે છે, તો એવું કઈક શબ્દ છે, યાદ નથી મને કેટલો શબ્દ છે, પણ ઈ કે છે તમે 24 કલાકમાં જેટલા શ્વાસ લો છો ને એ શ્વાસનું વર્ણન છે. સુંદરજી, કેટલા શ્વાસની અંદર મેં કેટલા શ્વાસોમાં દુનિયાના વિચારી, ચિંતા કરી, યા દુનિયામાં લાગી રહી, અને કેટલા શ્વાસમાં મેં લેતા મેં શ્રી રાજ બોલી અને રાજને યાદ કર્યા. જેટલા શ્વાસ તમે રાજજીને યાદ કર્યા, રાજજીને લેતા બોલ્યો ને, કેટલા શ્વાસ દર્શાવી તમારા ધન થઈ ગયો, બાકી તકલીફ થઈ ગયું. એથી વિશે જવું હોય તો આંખો બંધ કરીને સમય શ્વાસ લેતા વાલાજીના બાલોની ખુશબુ લે, ફૂલબાગની ખુશબુ લે, જમનાજીની ખુશબુ લે, ખરાબની ખુશબુ લે. જયારે બી શ્વાસ લો ખુશબુ આવે તમે એવું જ માની લો ખરાબની જ ખુશબુ આવી. સુંદર સાજી, જયારે મનમાં ખાવું જ છે ને, તો પછી સિંચના શું કામ ખાવાના, કાજુ દ્રાક્ષ ખાવાનું ને. સુંદર હું જયારે બી ખુશબુ લઉં ને તો જુમનાજીના જલની સુંદર ખુશબુ આવે છે. સુંદર સજી મારા જીવનમાં જયારે બી ખુશબુ લઉં ને, મારા વાલાજીની ખુશબુ આવે. તો શ્વાસ બી કેટલા સુંદર સુંદર. મેં તો ત્યાં લગી કહું ને તો ફેફસાની શ્વાસની ગમે તેટલી બીમારીઓ છે જતી રહે છે, અને નહીં હોય તો ભવિષ્યમાં આવશે નહીં. જે આવી રીતના પોતાના શ્વાસ લેતા. તમે જો મોટા ભાગના મેડિટેશન ધ્યાનમાં જાઓ ને તો શ્વાસને અહીં સ્થિર કરો, અહીં સ્થિર કરો, અહીં સ્થિર કરો. ભલે દુનિયા ગમે ત્યાં સ્થિર કરતી હોય પોતાના શ્વાસના કે છે કે ભાઈ ઈંગળામાંથી, પિંગલામાંથી, સુષુમ્નામાંથી કયો શ્વાસ ચાલે છે, ઓહમ ચાલે છે, સોહમ ચાલે છે. ભલે દુનિયાનો જે ચાલતો હોય, મારો શ્વાસમાં તો રાજ જ ચાલે છે. દુનિયામાં જે ચાલતું હોય એ ચાલવા તો મેં શ્વાસ લઉં તે મારો પરમધામ ચાલે છે. રાજ ચાલે. સુંદર સૂર્ય નાડી ચાલે છે, ચંદ્ર નાડી ચાલે, જે ચાલતી હશે એમાં તો રાજ ચાલે છે, શ્યામાજી ચાલે છે. બીજું શું ચાલે સુંદર સાજી આપણા જીવનમાં? તો વાણીનો કહેવાનો ઉદ્દેશ્ય છે કે તમારા અને મારા જીવનમાં સુંદર સાજી જે દુનિયાને ભર રાખી છે ને, વાણી તેમ કે છે તો શ્રી રાજજી, શ્રી શ્યામાજી, પરમધામના 25 પક્ષ, ત્યાંની લીલા, ત્યાંના આનંદ સિવાય કાંઈ આપણા જીવનમાં ન હોવું જોઈએ. જીવનમાં એટલે ના આપણા વિચારોમાં સુંદર સાજી, ના આપણા દિલમાં, ના આપણા મનમાં કાંઈ ના હોવું જોઈએ. આપણા દિલમાં, મનમાં, વિચારોમાં, આપણા જીવનમાં બસ રાજજી ચાલવા જોઈએ, શ્યામાજી ચાલવા જોઈએ, બસ પરમધામનો પ્રેમ, પરમધામના આનંદ, પરમધામના સુખ ચાલવા જોઈએ. પણ આ બધી વસ્તુ કેવી રીતના થાય? તો અભ્યાસથી. આજે મેં યાદ રાખું 5 મિનિટ લગી ગયા, 5 મિનિટ લગી બસ રાજજી બોલીના શ્વાસ લઈ અને રાજજી બોલીના બહાર કરીશ 5 મિનિટ. મને 100% ખાતરી છે આજે 5 મિનિટ કરી છે ને, કાલે તમે 6 મિનિટ કરવાના જ છો. સુંદર સાજી રાજજી બોલી શ્વાસ લેવામાં આનંદ આવે છે. રાજજી બોલી પછી સુંદર સાજી આ એક પ્રેક્ટિકલ અભ્યાસ છે ને. હા, જુમનાજીને યાદ કરીને પાટઘાટમાં બેઠી છું, શ્વાસ લઉં છું, જુમનાજીના સુંદર ખુશબુ આવે છે. હું શ્વાસ લઉં છું, મારા વાલાજીની ખુશબુ આવે છે. પછી પ્રેક્ટિકલ જયારે આ થઈ ગયું ને, અમુક દિવસ જ અભ્યાસ માંગી લે, પછી આપોઆપ થઈ જાય. એક તમને દુનિયામાં પછી લગાવવા માંગે તો ના લાગે, પછી તો આપોઆપ લાગી જાવ. શરૂઆતમાં બસ લાગવું પડે, પછી આપોઆપ જીવન લાગી જ થાય. પછી કોઈ બુઝાવવા માંગે ને, તમે નહીં કહેતા આગ લગાડવા માંગે ને, કોઈ આગ લગાડવા માંગે ને તો શરૂઆતમાં બહુ મહેનત કરવી પડે, ચીતાવવું પડે, ફૂંક મારવી પડે, ના કરવું પડે. લાગી ગયા પછી તો સુંદરસિંહ ઓલવો તોય ના ઓલવાય. એમ રાજજીના પ્રેમ રૂપી, ઇશ્ક રૂપી સુંદરસિંહ આગ જો જીવનમાં લાગી ગઈ ને, સોની પરમધામના પ્રેમની, દુનિયા ગમે એટલું બુઝાવવા માંગશે થોડી મહેનત કરી. આજે સમજી લો કે આજે મેં શરૂઆત જે કોઈ ના કરી હોય ને એના માટે હું કહું કે આજે ગુતા પેલા 5 મિનિટ ધ્યાનમાં બેસું છું, અને 5 મિનિટ રાજ્યમાં ધ્યાન ના લાગે, કઈ લાગે કે ના લાગે ને, આંખો બંધ કરી દેજો, બોલતા રાજ્યમાંથી બોલજો, શ્વાસ કરતા રાજ્યમાંથી 10 મિનિટ કરજો, સુંદર 15 મિનિટ કરજો. એક ને એક દિવસ તમે રાજ્યમાં લાગી જશો સુંદરભાઈ. અને એક આવી રીતના કરતા કરતા એક દિવસ આખું જીવન રાજ્યમય, બાકીના શ્વાસ રાજ્યમય થઈ જાય.
મેં ચાહું કે આપણું જીવન એવું બની જાય સુંદરથી. આ મેં મારા ખુદનો અભ્યાસ છે એટલે મેં તમને કહ્યું સુંદર સાહેબજી. તો મેં ચાહું કે સુંદરજી તમે બી રાજો દુનિયાનું કોઈ દુઃખ તમને રાજ્ય પર એટલો ઈમાન આવી છે ને, રાજ્ય તમને પલ પલ હાથે લાગશે. સાચી વાત છે. તમારા કોઈ દુઃખ દૂર થઈ જાય રાજ્ય કરી દીધા, કોઈ સુખ મળી જાય રાજ્ય થઈ ગયું, માયાનું કામ થઈ જાય ને તો એવું લાગે કે અચ્છા રાજ્ય કરી દીધું. સુંદર રાજ્ય દુનિયાનું ગમે તે થાય ને, તમારા જીવનમાં જે બી બને ને તમને એવું લાગે કે રાજ્ય કરી દીધું. અને એ સૌથી મોટી ઉપલબ્ધિ છે જાગ્રત રોગની. અચ્છા રાજ્ય કરી દીધું, રાજ્ય કરી દીધું, રાજ્ય કરી દીધું. આપણું જીવન એવું છે રાજ્ય કરી દીધું. કેવું છે રાજ્યના નામથી એક શ્વાસ ચાલે છે, બે શ્વાસ બંધ થઈ જશે તો શું કરશે? તો શું કરશે? રાજ્ય બંધ કરી દીધું, રાજ્ય લઈ લીધા. આનંદ આવે ને? પછી રાજ્ય શ્વાસ લઈ લીધા, પતી ગયા, ખતમ થઈ ગયા. સુંદર સુધી તો મારો શ્વાસ લઈ લેવાનો અધિકાર વિજયભાઈ મ્યુટ થઈ ગઈ. ઓકે સુંદર સાહેબ, અચ્છા સમય બી થઈ ગયો છે એટલે મ્યુટ થઈ ગયું. એક ચરણ આજના બાકી બાદ છે. એક ચરણ જ રહી જાય. હા ચલો લઈ લે. બલ મેરો કछु ના ચલત. સુંદર આ ચરણ આપણે કાલથી લઈશું. આ ચરણ ની કાલ ચર્ચા લઈશું. તો બલ મેરો કશું ના ચાલે, આ ચરણ કાલે લઈશું. આજના માટે સ્વીકાર છે રાજ્ય રાજ્ય. धनी में तो सोती नींद में, तुम बैठे हो जागृत, खेल भी तुम देखावत, बल मेरो कछु ना चलत, बल मेरो कछु ना चलत. प्रणाम जी.